अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। व्यवहार सत्य व्यक्ति विशेष होय અને સનાતન સત્યો બધા માટે, પણ જે વ્યક્તિ વિશેષ વાતો છે એને તમે સેપરેટ કરી શકવાની ક્ષમતા ધરાવતા નથી। માટે દાદા ભગવાન બોલ્યા એ બ્રહ્મ વાક્ય માનીને ફોલો કરો છો એટલે આ મુશ્કેલી થાય છે। એટલે મેં આના માટે એક રૂપક આપ્યું છે। રૂપક આપેલું છે, રિપીટ કરું છું કે એક ડોક્ટર છે, જનરલ પ્રેક્ટિશનર। શું કીધું? જનરલ પ્રેક્ટિશનર। એની પાસે 100 પેશન્ટ આવે છે, 100, અને દરેક પેશન્ટ અલગ અલગ પ્રકારના દર્દ લઈને આવે છે અને ડોક્ટર એનો જવાબ આપે છે। એનું રેકોર્ડિંગ થાય છે। શું થાય છે? પ્રશ્ન કરતા મને આ પ્રોબ્લેમ છે, જવાબ કરતા એનો આ જવાબ છે, આનું રેકોર્ડિંગ થાય છે। આ 100 વ્યક્તિની પછી ચોપડી બનાવે છે ડોક્ટરના અનુભવો। દર્દીએ પૂછેલા પ્રશ્નોના ડોક્ટરે આપેલા જવાબો, એનું પુસ્તક બને છે। હવે બધા વાંચે, બધાને કામ લાગે ને? જેને રોગ છે એને કામ લાગે કે બધાને કામ લાગે? ડોક્ટર ખોટા છે? દર્દી ખોટો છે? આપણે ખોટા છે। આપણી પાસે દ્રષ્ટિ નથી કે મારે રોગ છે વાંચો, બીજું મારે કામનું શું છે? ડોક્ટરે ખોટા નથી, પેશન્ટે ખોટો નથી, પણ મને રોગ નથી, મારે કામનું કરું। એમાં ડોક્ટરે, આ આત્માના ડોક્ટરે જ્ઞાની પુરુષ કહેવાય, એને બધા રોગીઓને, અલગ અલગ પ્રકારના રોગીઓને દવાનું જરૂર છે। એ જેને રોગ છે એના માટે છે, બધા માટે નથી। માટે એમને કીધું અમારા ગયા પછી અમારા ફોટા કામ નહીં કરે, મૂર્તિઓ કામ નહીં કરે, ચોપડીઓ કામ નહીં કરે, જીવતાને ખોળજો। અને શ્રીમદ રાજચંદ્ર પણ એ કહી ગયા, શ્રીમદ રાજચંદ્ર કહી ગયા કે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ ન કાંઈ, માર્ગનો ભેદ ના હોય। એક સજીવન મૂર્તિને ખોળજે। એમને શું કીધું? સજીવન મૂર્તિને ખોળજે। એમના છેલ્લી અવસ્થામાં બોલ્યા, એમનો આયુષ્યનો અંત એમને ખબર પડી ગઈ, જ્ઞાનીઓને ખબર પડી જાય, દાદા ભગવાનને પડી ગઈ હતી, બોલ્યા છેલ્લી અવસ્થામાં એક સજીવન મૂર્તિને ખોળજે। શું કહે છે? સજીવન મૂર્તિ। અને એ કહે એ પ્રમાણે વર્ત્યો જજે, પછી જો મોક્ષ ના મળે તો એના માટે ગેરંટર છું, પણ સજીવનને ખોળજે। કારણ કે એને ખબર છે કે આનો તો અંત આવવાનો છે અને આની મર્યાદા છે। શું છે? બીમાર હતા છેલ્લી અવસ્થામાં, સંઘાયનું દર્દ થઈ ગયું હતું, ભયંકર બીમારી હતી એમને, અને એમને ખ્યાલ આવી ગયો કે હવે આ દેહ બહુ કામ કરી શકે એમ નથી। એમને કીધું કે સજીવન મૂર્તિને ખોળજે। એમને એવું ના કીધું મારા ગયા પછી મારી મૂર્તિ, મારા ફોટા છપાવજો, મારી ચોપડીઓ છપાવજો અને એ વાંચજો, એને અનુસરજો, એવું કોઈ જગ્યાએ પત્રમાં પણ કહ્યું નથી, કોઈ જ્ઞાની ના કહે। સ્વામીજી, હવે તમે જે કહ્યું કે સજીવન મૂર્તિ, બરાબર, તો તમને શું કહેવું? તમે અનુભવ બોલો અનુભવનો, તો તમને આમાં શું કહેવું? તમારે અમને સજીવન મૂર્તિ કહેવી હોય તો કેવું, જ્ઞાની અનુભવી માનવું હોય તો માનવું, પણ એ તમારો સબ્જેક્ટ છે। તમને એવું લાગે સજીવન મૂર્તિ કે કમલેશ આનંદજીની વાણી એ એમના અનુભવની છે, દાદા ભગવાનની કોપી નથી કે બીજા કોઈની કોપી નથી, અને એમના વાણીની અંદર કોઈ જગ્યાએ વિરોધાભાસ નથી। એમને જે કંઈ પ્રશ્ન પૂછે છે એનું આપણને કાયમી સમાધાન મળે છે, કોઈ કન્ફ્યુઝન રહેતું નથી, એની અંદર વાદ વિવાદ નથી, એની અંદર કોઈ જગ્યાએ એમની વાતોમાં કોન્ટ્રાડિક્ટ નથી કે પહેલા જુદું કે પછી જુદું કે, આ બધા એના પ્રમાણ કહેવાય। શું કહેવાય? અને કોઈ પણ પ્રશ્નનો જવાબ વિચારીને આપતા નથી, એ મુખ્ય પ્રમાણ। સમજાય છે? આવું તમને થતું હોય તો તમારે માનવાનું, ના થતું હોય તો આ ફરજિયાત વસ્તુ છે, બધા માટે જુદું છે। પેલા કે છે ભગવાન કૃષ્ણ, હું તમને ભગવાન માનું છું, તો એમને ફાયદો થઈ જાય કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાનના ભગવાન મળે તેનો ફાયદો થાય ને કૃષ્ણ ભગવાન। દાદા ભગવાન કે દાદા ભગવાન, હું દાદા ભગવાન માનું છું, તો દાદા ભગવાનને ફાયદો થાય ને। દાદા ભગવાન કે માને તો તારા માટે, ના માને તો
તારા માટે. તને લાગતું હોય કે મારા જીવનના ખોયડાઓ અહીંયા ઉકેલ લાવે છે તો તારે માનું, ઉકેલ ના આવે હા તો ના માનું.